નમસ્કાર દર્શક મિત્રો, એસીડી કફોરી ચેનલમાં હું કૃપેશ નાયક આપનું સ્વાગત કરું છું. કલ્પના શક્તિ, મન જે ચિત્ર જુએ છે જીવન એ જ દિશામાં ચાલે છે. દરેક મહાન ઇમારત પહેલા કોઈના મનમાં ઊભી થઈ હતી, પછી જમીન પર. પ્રશ્ન એ છે કે તમારા મનમાં આજે કયું ભવિષ્ય બની રહ્યું છે? વેલકમ ઓલ ઇન આઈસીડી કફોરી ચેનલ. જેમણે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. જે નવા વ્યુઅર્સ છે તેમનો ખૂબ જ આભારી છું, કારણ કે તેમણે પણ પોતાનો પ્રેમ વરસાવ્યો છે. તેઓ સબસ્ક્રાઇબ કરી રહ્યા છે અને કંઈક નવું પ્રેરણાત્મક રોજે રોજ મેળવી રહ્યા છે. આજે આપણે સમજવાના છે અર્ધજાગ્રત મનનો એક નિયમ. જો તમારી જિંદગીની દિશા ન બદલાઈ હોય તો બદલી શકે એવો છે. એક ગામમાં એક ગરીબ કુંભાર રહેતો હતો. રોજ માટીના વાસણ બનાવતો, પણ કામ કરતા પહેલા આંખોને બંધ કરી દેતો અને પોતાની સામે એક સુંદર ઘડો તૈયાર થયેલો હાથમાં છે એવી કલ્પના કરતો હતો. લોકો તેની મજાક ઉડાવતા હતા. ઘોડો હજુ બન્યો નથી અને તું એવી કલ્પના કરે છે કે તારા હાથમાં ઘડો સુંદર મજાનો તૈયાર છે અને તું એને જોઈ પણ રહ્યો છે. કેવો મૂરખ છે. આવું કહીને કુંભારને બધા હસી કાઢતા હતા. કુંભાર હસીને કહેતો, મારા હાથ તો પછી કામ કરે છે, પહેલા તો મારું મન કામ કરે છે. વર્ષો વીતી ગયા. એ જ કુંભાર ગામનો સૌથી પ્રસિદ્ધ કલાકાર બની ગયો. એક શિષ્યએ પૂછ્યું, ગુરુજી, તમારા હાથમાં આટલો જાદુ ક્યાંથી આવ્યો? કુંભારે બહુ સરસ જવાબ આપ્યો, જાદુ હાથમાં ન હતો, જાદુ તો હતો મારા મનમાં. જે ચિત્ર મેં અંદર બનાવ્યું, હાથોએ માત્ર તેને ઘાટ આપવાનું કામ કર્યું છે. મિત્રો, આ જ તો સબકોન્શિયસ માઇન્ડની શક્તિ છે. અર્ધજાગ્રત મનની જે તાકાત છે, જે આપણા બધામાં છે. જો રોજ તમે તમારી જાતને નિષ્ફળ જુઓ છો તો તમારું મન એ જ દિશામાં કામ કરવાનું છે, ચોક્કસ. પણ જો તમે તમારી સફળતાનું જીવંત ચિત્ર મનમાં દોરશો, રોજે રોજ દોરતા રહેશો, તો મન એ દિશામાં જ જશે. દરેક સફળતા પહેલા કલ્પનામાં જન્મે છે. અર્ધજાગ્રત મન શબ્દોથી ઓછું અને ચિત્રોથી વધુ પ્રભાવિત હોય છે. યાદ રાખજો, મનમાં એક ચિત્રનો આકાર આપતા જાઓ. તમે જે વિચારો છો તેને ચિત્રમાં તમારા મનમાં દોરી લો. જે ભવિષ્ય મનમાં સ્પષ્ટ જોઈ શકે છે તે એક દિવસ પોતાનું જીવન જીવી શકે છે અને માણી શકે છે. તમારા વિચારોને નવી દિશા આપો, તમારી કલ્પનાને નવી દિશા આપો. મન જીતે તો માર્ગ પોતે જ બનવા લાગશે. એલ્બર્ટ આઇન્સ્ટીનનું ખૂબ સરસ વાક્ય, ઇમેજિનેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન ધ નોલેજ. અર્થાત કલ્પના શક્તિ માત્ર જ્ઞાન કરતાં પણ વધારે શક્તિશાળી છે, કારણ કે તે ભવિષ્યનું સર્જન કરે છે. ઇમેજિનેશન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કલ્પના કરતા રહો તમે પણ, અને તે પણ પોઝિટિવ, સકારાત્મક કલ્પના. તેનો આકાર, એનું ચિત્ર તમારી સામે વિઝ્યુલાઇઝ કરતા રહો એને. આજથી દરરોજ માત્ર 2 મિનિટ માટે આંખ બંધ કરજો, પોતાને સફળ થતા જોજો, તમારા સપનાઓ સાકાર થયેલા અનુભવજો, લોકોની તાળીઓ સાંભળજો, તમારા માતા પિતાના ચહેરા પરનું ગૌરવ વધતું છે એવું નિહાળજો. જે સંઘર્ષમાંથી તમે જઈ રહ્યા છો એ સંઘર્ષ પૂરો થયો છે અને તમે વિજેતા થયા છો, અને જે દુઃખના દિવસો હતા તે દૂર થયા છે, એવું અર્ધજાગ્રત મન સાથે કલ્પના કરીને ચિત્ર ઊભું કરજો. અર્ધજાગ્રત મન કલ્પના અને હકીકત વચ્ચેનું ફરક કરતું નથી. તમે જે ચિત્રને વારંવાર તમારા અર્ધજાગ્રત મનને બતાવશો, તે જ જીવનમાં ઉતારવા માટે તે કામ શરૂ કરી દેશે. આજનો સંકલ્પ, આજે આટલું જ બસ. આજે આપણે સંકલ્પ કરીએ કે હું મારા મનમાં મારી સફળતાનું ચિત્ર જાતે દોરીશ.
કારણ કે આજની કલ્પના શક્તિ એ આવતીકાલની 100% હકીકત બનશે, પરંતુ ચિત્ર ખડું કરવાનું કામ તમારું છે. મારું મન મારી સફળતાનું ચિત્ર આજે મનમાં દોરી રહ્યું છે અને 100% એનું પરિણામ મને કાલે મળશે જ. બસ આજે આટલું છે. આવા જ પ્રેરણાત્મક વિડીયો માટે જોતા રહો, નિહાળતા રહો, હસતા રહો, રમતા રહો અને સકારાત્મક વિચાર કરતા રહો કે હું જે વિચારું છું, હું જે મનમાં જોઉં છું એ વસ્તુ મને મળશે જ. બસ સકારાત્મકતાથી વિચારો અને સકારાત્મક બનીને જ જે નકારાત્મક છે તેમને આ વિડીયો અચૂક શેર કરો અને કમેન્ટમાં લખો કે આજે જ હું મારા સંઘર્ષોને સમાપ્ત થયેલા જોઈ રહ્યો છું, હું આવતીકાલે વિજેતા થવાનો છું અને મારા સપના સાકાર થશે જ. બસ આ રીતનું ચિત્ર પોતાના મગજમાં મનસ્મૃતિ પટ પર જીવતું રાખો. કૃપેશ ઇઝ હિયર, નોટ ફિયર. આવજો, બાય બાય, ટેક કેર.